હાય ફ્રેન્ડ્સ, અત્યારે સવારના જુઓ 9:15 ઉપર 10 મિનિટ થઈ છે અને ઘરમાં હજી બધું કામ બાકી છે. હું બતાવું તમને. જુઓ આ બધું ઘરમાં રેલમ છેલમ પડ્યું છે. હજી આ રસોડામાં જુઓ, તો જોઈએ હવે કામ ક્યારે પૂરું થાય છે. 9:30 વાગ્યા છે અને હવે હું કામ કરવાનું શરૂ કરું. મારું કસરત કરવાનું છે, મીશોમાંથી મંગાવેલું છે. એ આનાથી છે ને કમરની ચરબી ઓછી થાય અને કમરનો દુખાવો ઓછો થાય. જો તો આવી રીતે 1.5 કલાક જેવું થયું ઘરનું કામ કરતાં. અને આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. આજે અમાસ છે, શ્રાવણી માસે કહેવાય ને ભાદરવી માસે કહેવાય. ભોળાનાથની પૂજા કરી લીધી છે. આખો શ્રાવણ મહિનો આવી રીતે હું પૂજા કરતી, ભોળાનાથને જળ ચડાવતી. મંદિરે કાંઈ રોજ જવાય નહીં, તો આ રીતે હું ઘરે પૂજા કરી લેતી. આજે ઉત્થાપન કરવાનું છે શિવલિંગ. જ્યારે પણ ભગવાન ભોળાનાથની પૂજા કરીએ ત્યારે આ રીતે દીવો 2 વાટ ભેગી કરીને કરવાનો હોય. મારા ડેઇલી વ્લોગમાં રેસીપી, કુકિંગ ટિપ્સ, ધાર્મિક માહિતી પણ આપીશ, તો વિડીયો જોજો. મારા વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. થેન્ક યુ.